સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભારે ઉત્સાહ અને સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાનની શરૂઆત થયા બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે લોકશાહીના પર્વમાં ભાગ લઈ સિલચ મતદાન મથકે મત આપવા પરિવાર સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। તેઓ અમદાવાદના સિલચ વિસ્તારમાં મતદાન કરવા પહોંચ્યા હતા। સીએમ ભૂપેન્દ્ર પટેલે સિલચની પ્રાથમિક શાળામાં સ્થિત મતદાન મથક પર મતદાન કર્યું હતું। તો મતદાન કર્યા બાદ તેઓએ લોકશાહી પ્રત્યે નાગરિકોને ફરજ નિભાવવા અને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી। શહેરમાં અન્ય મતદાન મથકો પર પણ વહેલી સવારથી જ મતદારનો ઉત્સાહભેર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને મતદાનનો દિવસ છે। લોકશાહીનો આ પવિત્ર ઉત્સવ દરેક જણે મનાવવો જોઈએ। આ હક અને ફરજ બંને સાથે નિભાવવાનો આ એક અમૂલ્ય અવસર છે અને દરેક જણ મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક ઉમેદવારને વિજય બનાવે એવી હું અપીલ કરું છું। દાદા ગરમીના કારણે ગરમી પણ છે, સાથે સાથે રજાનો દિવસ છે, બંને સાથે છે એટલે થોડુંક હોય, પણ મને લાગે છે ત્યાં સુધી બધા હવે શરૂ થશે વોટિંગ 9 વાગ્યા પછી। રવિવાર હોય એટલે રજાનો દિવસ હોય એટલે આપણે બધાને જ ફરીથી અપીલ કરું છું કે ગરમી હોય, લગ્નગાળો હોય, બધું જ હોય, છતાંય આપણો પવિત્ર મત અવશ્ય આપવો। ઓકે।